હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને યુરોપિયન સંસદના પ્રી વોટિંગ સર્વેમાં હરીફ નેતા મરીન લે પેનની નેશનલ પાર્ટીની જીતને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી રિનાસા છે. પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે અને 100% રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સરકાર સહાય પ્રદાન કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2015-16થી શરૂ છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કેન્યાના નૈરોબીમાં તેની પૂર્વ આફ્રિકા પ્રતિનિધિ કચેરી ખોલી છે. આ હેતુ આફ્રિકા સાથેના વ્યાપાર અને વ્યાવસાયિક સંબંધોને સુધારવાનો છે. અને આ ઇસરોના આદિત્ય L1 અવકાશયાનના ઉપકરણોએ સૂર્યનો એક્સરે લીધો. તેની અંદર VLC, શૂટ, હેલિયોસ, સોલેક્સ, પાપા, એસ્પેક્સ અને મેગ્નેટોમીટર જેવા સાધનો છે.